પ્રતાપ અને શિવાજી, તમે વિક્રમ અશોક અને સંભાજી. આપણે ત્યાં આજે પણ મોટિવેશનની વાત આવે એટલે ક્રિકેટરોનું સીધું નામ આવે, હીરો હિરોઈનનું આવે. સારી વાત છે, એમણે મહેનત કરીને આગળ વધ્યા છે, પણ આપણી ભારતીય પરંપરામાં નચિકેતાને બહુ યાદ નથી કરતા, શંકરને એટલે કે શંકરાચાર્યને બહુ યાદ નથી કરતા. એ બધાને યાદ કરે તો ખબર પડે ભારતીય પરંપરા શું. 16 વર્ષની ઉંમરે જે શંકરાચાર્ય ભારત વર્ષમાં જે જ્ઞાન આપ્યું એ કોણ કરી શકે? એ ભારત વર્ષમાં બીજું કોણ કરી શકે વર્લ્ડમાં? એવી વાતો છે. એ વાતો છે આપણે બાળકોને અવગત કરી. ઘણું બધું આપણને ભટકાવવામાં આવ્યું, ખોટી વાત. જો જીતા વહી સિકંદર ને એવું બધું કહેવતો આજે સમગ્ર ભારતમાં બોલાય છે. એના ઉપર ઘણી વાત મેં વાત કરી છે. જે પોતાના ગુરુ અરસ્તુના કહેવાથી જે સિકંદર દુનિયાને સર કરવા માટે નીકળ્યો હોય, આખું એના ઉપર વાત કરું તો ઘણું થાય. તો યુવા ધન સુધી થોડી થોડી વાતો પહોંચે એટલા માટે શેલ દાદા કે જે એનો ગુરુ અરસ્તુ હતો અને એમને કીધેલું કે તારે દુનિયાને સર કરવાની છે. પછી ત્યાંથી નીકળ્યો, ક્રૂર બની અને નીકળેલો, કોઈને મૂક્યા નહોતા. એના ગુરુ અરસ્તુ હતા, એમની નજીકના હતા, એમને મારી નાખેલા. આખી વાત જબરી છે. આ તો હું તમને ખાલી કહું છું કે ભારતમાં આવી અને સિકંદર છે એ પોરસની પાસે એની જીત થાય છે સિકંદરની. આવું આપણે બધે કહેવામાં આવે છે. ઘણું આમથી 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 ઘણી જગ્યાએ મેં સર્ચ કર્યું, બધું વાંચવાનું કર્યું, આમથી જોયું, અહીંયા વાંચ્યું. પણ પછી તારણ તો એમ તો નીકળે ને, ખબર તો પડે ને કે હું પ્રોગ્રામ પૂરો કરીને, દાખલા તરીકે પ્રોગ્રામ પૂરો કરીને હું 12 વાગે બિલખાથી નીહર્યો. બસ બરોબર 12:05 બિલખાથી નીહર્યો અને 12:17 જુનાગઢ કાળવા ચોકમાં પૂગ્યો ને આમ બન્યું. એમ બને? 12:05 આજ નીકળ્યો, 12:17 કાળવા ચોકમાં ન પૂગું. એ તો તારણ નીકળે કે ન નીકળે એટલું તો. હા, અથવા તો હું એમ કહી દઉં 12:05 હું નીકળ્યો બિલખાથી પ્રોગ્રામ પૂરો કરીને, એવી ગાડી હાકી 120-130 જાતી હતી અને સવારે 5:30 હું જુનાગઢ પૂગ્યો, તો એ ખોટો પડે પાછું. એમ ઇતિહાસમાં થોડુંક આપણે બધું જોઈ તો ખબર પડે ને, અમુક તારણની આપણને એટલી ખબર પડે કે નહીં. હવે ઈ પોરસ હું તમને જ ખબર પડી જાય કે સિકંદરની ભારતમાં જીત થઈ હતી કે નહોતી. આ તો એક કડી આવી, મેં મારું ગીત ગાયું એમાં, એટલે મને યુવાધન ધીરે ધીરે ઓલું મનોરંજન કરતા કરતા વચ્ચે મારે હમણાં ટેવ બધી આવી વાતો મૂકતો જાવ બાપુ, એટલા માટે. અને ઈ આવ્યો અને જે દેશમાં એને ભયંકર યુદ્ધો કર્યા, અને યુદ્ધો કર્યા એટલું નહીં, પોતાના ભાઈઓને હોતું નહોતા મૂક્યા. જરાક એના પૂરો વિશ્વાસ હોય, એનો કોઈ મંત્રી હોય, એના ઉપર એના આધારે બધું હાલતું હોય, એ જરાક ગુનો કરે એટલે એને ભૂંડાઈ મારવાનો, ચામડા જીવતાને ઉતારીને મારવાનો. અરસ્તુ એના ગુરુ હતા, એના નજીકના હતા, એને નો છોડ્યા, એને મારી નાખ્યા. અને જે દેશ પર આક્રમણ કરે એની જીત થઈ જાય. 5 વર્ષના છોકરાને ભાલામાં પરોવી અને જીવતા છોકરાને ભાલું આમ મારી અને ઉપર ઘોડા ઉપર બેઠો બેઠો ટીંગાડી આવે 5, એટલે હું ખોફ જમાવવા માટે થઈ. અને કોઈ અને સ્ત્રીઓ જે દેશને જીતે એની જુવાન બેનું દીકરીઓને વસ્ત્રહીન કરી અને ન કરવાના કૃત્ય પોતે કરે અને કરાવતો આવે. એ સિકંદર, સાંભળજો હવે, ઈ સિકંદર ભારતમાં આવે અને પછી પોરસને માથે વિજય મેળવે અને પછી એને એવું થયું કે તું એટલો બધો સુરવીર છો. આવું ઇતિહાસોમાં છે, એટલે કહું તું એવો સુરવીર છો પોરસ કે મને તારા ઉપર મોજ આવી ગઈ છે કે મારે ભારતથી પાછું ભાગી જવું. આટલો બધો ખાનદાનનો દીકરો કેમ થઈ ગયો એટલી વારમાં મને ઈ ગોતું છું. મુદ્દો સમજી ગયા ને તમે? આ મારે શબ્દો અમુક પછી મારે નથી રહેવાતું એટલે બોલાઈ જાય. જે 5 વર્ષના બાળકોને ભાલામાં પોરવીને આવ્યું તો એ તો એના ઇતિહાસ છે, યુનાની ઇતિહાસકારો લખે છે, એના ઇતિહાસકારો લખે છે, દુનિયાના ઇતિહાસકારો બધામાંથી હું તારણ કાઢીને તમને કહું. એ એમ કે છે કે આવું કરતો હતો, બેનું દીકરી માથે ન કરવાના કરતો હતો, હાવ નજીકના આવડી ભૂલ કરી એટલે ગયા. એને પોરસ સામે, પોરસને પોતે જીતી લીધો ભારતમાં, અને છતાંય પાછો એને મોજ આવી ગઈ. વાહ દોસ્ત વાહ. હવે ઈ થોડો જોગીદાસ ખુમાણ હતો તે એને સામેની સુરવીરતામાં મોજ આવે કઈ? હા, એના માટે તો ઈ જોગમાં એને કુખે અવતાર લેવો પડે. ઈ એને થોડો વિચાર આવે કોઈ દી. પણ મુદ્દો ઈ છે કે જ્યારે એ પોતે અહીંયા આવ્યો ભારતમાં અને ઝેલમ નદી પાર કરી અને પછી એક જેને કહેવાય સળાયું, દરિયા જેવી સેના પોતાની પાસે હતી. આખો પ્રસંગ નથી કહેતો, આખી વાત, પણ ટૂંકમાં હું તમને વાત કહું કે એ જ્યારે પોરસની સામે આવ્યો અને પોરસના ધીંગાણાના સંધવેલા હાથીઓ હતા, અને એ હાથીઓ, એના ઇતિહાસકારો એ લખ્યું છે કે એના હાથીઓ પહેલી વાર યુદ્ધના મેદાનમાં સામે આવ્યા જેલમને કાંઠે, તો એના અમારા ઘોડાએ હાથી કોઈ દી જોયેલા નહીં, અને પોરસના હાથીને જોઈને ભૂંડાઈને અમારા ઘોડા હતા એ ભાગ્યા. એટલે ઘોડે સવારો હતા એ ગયા. પછી એમને પાયદળ રહ્યું, માથે સેના હતી, ઓલાની સેના બહુ જાજી સિકંદરની, પણ એ ઘમનસાણ યુદ્ધ થયું. ટૂંકમાં વાત કરું તો બાટકો બોલ્યો, એમાં
જ્યારે હાસુ યુદ્ધ ધર્મનું હોય, નીતિ સાચી હોય ને ત્યારે અસ્તિત્વ મદદ કરે. જેલમ નદી ગાંડી તુર બની, આમાં પૂર આવ્યું, કંઈક સેના અડધી પૂરમાં તણાઈ ગઈ, કંઈક સામે કાંઠે ચડી, કંઈક તણાઈ ગઈ અને કંઈક ભાગી ગઈ. અને ભૂંડાઈનો ભાઈ, એમનો ભાઈ અમર, પોરસનો ભાઈ અમર અને પોરસ અને બીજા કંઈક ક્ષત્રિયોએ ભારત વર્ષના આંટીમાં લઈ વ્યૂહમાં ફસાવી અને ભૂંડાઈનો હાથીના હોદામાંથી ઘડોડું ભૂસાંગ કરતો ઘાયલ કરીને સિકંદરને હેઠો નાખ્યો. અને મારવા માટે જ્યારે પોરસ ગયો ત્યારે સિકંદરે હાથ જોડી દીધા, મને છોડી દે. એ હાથ જોડ્યા એટલે આપણે ત્યાં એક, આપ જાણો છો, પૃથ્વીરાજ ચૌહાણની વાત જાણો છો, હાથ જોડી દે એટલે એના ઉપર ઘા ન કરાય. પછી કીધું કે જા નીકળી જા. અને ઈ અહીંયા ઘાયલે થયો અને દુનિયાનું સપનું જોઈને નીકળેલો. ઈ અહીંથી એને ખબર પડી કે મારું સપનું અહીંયા ન હાલ્યું, મારું જે સપનું હતું એ ભાંગીને ભૂકો થઈ ગયું. ઈ પીડામાં એને માનસિક ગાંડા જેવો થઈ ગયો અને રસ્તામાં પાછો વળતા મરી ગયો. તો જો જીતા વહી સિકંદર નહીં, જો જીતા વહી ભારતીય, અને જો જીતા વહી પોરસ, જો જીતા વહી ભારતીય. ઈ આપણે શબ્દો કહેવા જોઈએ. આ તો ખાલી મને થોડી યાદી યુવાધન સુધી વાતો પૂગે. કહેવાનો અર્થ આવા તારણ કાઢીને તો ઘણી બધી વાતો એવી નીકળે છે કે આ આમનો તું આમ જ હોય. અકબર બાદશાહને ખૂબ આપણે ખાનદાનનો દીકરો દેખાડ્યો, પણ એને આખું વાંચો તો ખબર પડે કોણ. હવે આમાં જ્ઞાતિવાદની પાછી કોઈ વાત નથી. હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું કે એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે. ભલા માણસ, ભારત વર્ષનું કેવું ગૌરવ છે. અશફાકુલ્લા ખાનને વાંસી ત્યારે જેને કહેવાય છાતી ફૂલાય, મોજના પોરહના પલ્લા છૂટી જાય, એ વસ્તુ જુદી. પણ ભારતમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની यहाँ સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું, અહીંયા હું ડાયટો છે. આ તો હકીકત છે કે નહીં? એટલે આમાં જ્ઞાતિવાદની વાત નથી. જે જીવા છે એ છે, અહીંયા જીવી લીધું છે, એની વાતો જગતના ચોકમાં અમે કાયમના માટે આત્મ અર્પણ તણા ગિરીશાપા આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સૂર સેડ્યા, પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. એટલે તમે પોરસ પ્રતાપ અંદર પડેલી તમારી તાકાત ઈ છે. એટલે સ્વામી વિવેકાનંદે એટલે જ કીધું છે, ખો નથી કેતા લઈ આવો તો હું દુનિયાનો, ભારતનો નહીં દુનિયાનો નકશો બદલી નાખું. પણ નહીં મળ્યા હોય તો તાકાત આપણી અંદર જ પડી છે, પણ એ તાકાતની ક્યાંક આપણને ખબર ન હોય, એવું ન થાય. એટલા માટે આ બધી આપણી વાતો છે, એટલા માટે લોક સાહિત્ય છે. અને ઘડતરથી થાય. ચાણક્ય જેવા મહાપુરુષો આ દેશની ધરતીમાં કેવા કેવા મહાપુરુષોને તૈયાર કરી શકે, તો આજ પણ કેમ ન બને? આજ પણ મારી પાસે, તમારી પાસે સંતો છે, પણ એ કેમ કરવું પડે એ તો કીધા કરે. સંતો તો કીધા કરે, એમ કરીને એને કોઈ સમજાય. જેને નથી સમજવું એને કોઈ સમજાવી જ ન હોગે. કોઈ પણ માણસ હૂતો હોય તેને જગાડી શકી. ઘોર નીંદરમાં હૂતેલાને આપણે હાથ કરો, 1 હાથ 2 હાથ 3 હાથ જાગી શકે. કાગા નીંદરમાં થોડો હૂતો હોય એને કદાચ પેલે હાથે જાગે, પણ ખોટો હૂતો હોય એને કોણ જગાડી શકે? એ તો જેમ હાથ કરો એમ ગોદડું તાણે, જેમ એને તો કોઈ છે જ નહીં. એટલે ગામડામાં એક મહેમાન થયા અમારે કવિરાજ ગઢવી કોકને ની, એમાં ગઢવી મહેમાન નો ઓલા બેન બિચારા હવારમાં છોકરાને જગાડે, ફલાણા છોકરાનું જે નામ હશે, હાલો ને અશોક, બેટા અશોક. જેમ કે બેટા અશોક ઉભો થા, બેટા ગામ આખું જાગી ગયું. તો અશોક ગોદડું તાણે, જેમ હાથ કરે એમ ગોદડું તાણે. પછી કવિ મહેમાન હતા, એમણે કીધું બેન મારી હરમ રેવા દો, અને કાયમ જેમ જગાડતા હોય એમ જગાડો એમ. પછી કીધું હસક્યા કરીને આમ બળો લીધો ને પછી હબ કરતો ઉભો થઈ ગયો. કહેવાનો અર્થ મારો એ છે કે જાગવું હોય એને આ બધી વાતો લાગુ પડે છે. એટલા માટે જાગો જાગો જુવાનો, હવે જાગો ભારતનું ભાવિ તમે. હવે આલ હવે સંગને જાગો ભારતનું ભાવિ તમે. વંદે માતરમ, વંદે માતરમ. તમે પોરસ પ્રતાપને શિવાજી, તમે વિક્રમ અશોકને સંભાળી, તમે ખણખણતી યુદ્ધની ખાગો ભારતનું ભાવિ તમે.
મેસી